દાઉન હોય, મેરડી હોય, કોઈ પણ માતાજી હોય, આપણો વાલો વિહામો છે રામ બાપા. માણસ ભાઈ, તમે મારા શબ્દ ઉપર ધ્યાન દઈશો ને તો મને મજા આવશે. નકરું પૈસાથી મજા આવે એવું નથી. સમજ્યા? માણસ મહેનત મજૂરી કરીને થાકી ગયો હોય, દિવસનો ચૈત્ર વૈશાખનો તડકો હોય અને કામ કરતો હોય, થાકી ગયો હોય, પણ કોઈ ખારું ઝાડવું જડે, 2 મિનિટ આમ તો મને ઘડીક વાર આનંદ કરાવવા દો. હા, પૈસામાં નકરો જીવ ન રાખો. હા, ઘડીક વાર સાંભળો, મજા આવશે. હા, કારણ કે જેટલાની મોટર આપણે લીધી હોય ને એનું કામ લેવાય. હા, ઠેઠ મજો કરતા મોરબીમાંથી અહીંયા આવ્યા હોય તો તમને હૈયામાં આમ હોય. અમારે ભાઈ અમને કહેતા હતા કે અમારે ઘણા બધા જોવાનીની ફરમાઈશ હતી કે થોરિયારીની જગ્યામાંથી જો ભરત કુંડી આવે તો હજાયને આનંદ આવે. હા, તમને આનંદ આવે એમ પણ અમને થોડોક આનંદ આવે, પણ ઘડીક વાર આમ સાંભળો તો મજા આવે. માણસ તડકેથી થાકી જાય, સારું ઝાડવું મળે, અહીંયા વિહામો લઈએ તો એનો થાક ઉતરી જાય. રામ બાપા, એટલે એ ઝાડવું એનો વિહામો બન્યો. આખો દી મહેનત મજૂરી કરીને હાંજે ઘરે આવે, સેજ આપો કડવડ, એટલે ઘરે આવે એટલે એનો થાક ઉતરી જાય ને ઘરિયો ની એક એનો વિહામો થયો. પણ જઈ આ જગત થી થાકી જવાય ને, જઈએ આ જગત થી થાકી જવાય અને ક્યાંય તમારો થાક ન ઉતરે અને તઈ કદાચ શિવ લખાની જગ્યા માથે જઈ મારી રામ ડાકર ની મેરડી પાસે આહુડા પાડો ને, મારી મને ક્યાંય વિહામો ન મળ્યો. અને બેટા જો થાયકાનો વિહામો ન બની જાવ ને તો રામ ડાકર ની મેરડી નો કહેવાય. કેવો વિહામો? એ મારા વાલા, મારા વાલા, ઓ મારા વાલા, એ મારા તો આમ આકલ પડકાના દાદ હોવો જોઈએ. 2 તાળી આમ 2 મિનિટ ભાઈ ભાઈ બદલો કહે મને લાયું ખાનજી મેરી જીજો ને જુના મારા 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 તમને ઉડી ગામ પંચીરા પાખુવાળા વાળા એ મારા મેરડી વાળો વિહામો બને. રામ ડાકરની મેરડીઓ અને જેને મેરડી માથે ભરોસો છે ને, કારણ કે મેરડીને તો જો હૈયામાં લઈને ફરી છે ભાઈ. આ જે કાંઈ છે આ દુનિયાની માલિકમાં જે આવકારો મળે છે ને એ પડતા
એક મારી મેરડીનો છે ને એક મારા બાપ દલસુખભાઈ કુંઢિયાનો છે. એનો પણ એટલે મેરડીની નારે મારી ભૂખ નહીં ભાગે તો મેરડી છે પછી રામનગરની મેરડી હોય તોય ભલે, મારી કલિયાવાળી હોય તોય ભલે, મારી ઢોરાવાળી હોય તોય ભલે. તો બેટા કદાચ નિર્ધનિયાનું નાણું બની જાવ, નિર્ધનિયાનું નાણું બની જાવ, ભૂખા માણસનું ભાતું બની જાવ. અમારે ભાણા દાદા હતા ને એ જઈએ માથી વેરા આવી કાળ પડ્યો તો ને કાયમ જમણી નીચે પાસિયું દેતી મારા ભાણિયા જગત બધી મારી વસ્તી ભલે વર્તવા જાતી હોય પણ તું નો જાતો કે મારી હું નો જાવ તો મારે ભાણિયાને ખાવું શું કે બેટા કાયમ મારા ધડબલે આવજે અને મારી જમણીનો ખૂણો અધર કરજે અને કાયમ દી ઉગે જો પાસિયું નો દઉં ને એ તેની તો તારા ભાગને દેવી નથી હો. સજન ડોક્ટર બની જાય, ભૂખાનું ભાતું બની જાય અને ભલા માણા ઓલા માયા ધન દોલત વાળા હોય ને એને તો ઓળખાણ હોય, લાગવગ હોય. રામ બાપા પહેલું ઘડી પર ભલે માયા ધન દોલત વાળા હોય, પૈસા વાળા હોય એને તો લાગવગ હોય, ઓળખીતા હોય, પોલીસમાં રાજકારણમાં હંડે શેરા હોય. એ એના કેસ પોલીસ માં જાય, કોર્ટ માં જાય, પણ કોક ગરીબ માણા હોય ને, રાગ માણા હોય ને, એ રાગ માણા ને કોક વગર વાંકે દુભવતા હોય ને એનો કેસ મારી મેરડી પાયે જાય. મારી મેરડી એ મારી રામનગરની મેરડી એ મેરડી ઓલી કોર્ટમાં કેસ જાય એને સુકાદો દેતા થોડીક વાર લાગે કારણ કે એમાં સબૂત જોઈ, પુરાવા જોઈ, એમને ફેસલો ન કરી શકે, નિર્ણય ન કરી શકે. એને સુકાદો દેતા 100 મહિના વ્યા જાય, 100 વર્ષ વ્યા જાય, 12 વર્ષ વ્યા જાય. પણ જો તમારો નિયા હોય અને કોઈ ગરીબ માણા હોય, મોબાઈલ ખોવાઈ ગયો તો મળી ગયો હો ભાઈ, મળી જાય ને. આ તો માતાજીનું સાનિધ્ય છે બાબા. એ ઓલા કોર્ટને સુકાદો દેતા 100 મહિના થાય અને એના કેસ તો ઓલા વકીલ લડે, પણ કોક ગરીબ માણા હોય, રાગ માણા હોય, મારી મેરડી પાસે જઈને આહુડા પડે. મારી મેરડી કે 100 મહિના નહીં, 100 વર્ષ નહીં, મહિનો નહીં, હવા મહિનો નહીં, પણ કેટા મારી મેરડી પાસે રામનગરની મેરડી પાસે આહુડું પડે અને જો હાલા 3 ઘડીમાં તો હિસાબ ન કરું ને એ ઘડી મને મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ, મેરડીને મને ખોટ લાગી જાય ભાઈ. કીધું મારી મેલડી વગર નાણાનો વકીલ બની જાય, બની જાય, બની જાય, બની જાય.
રાખી તો એને આપણે એની ફી દેવી પડે, પણ મારી મેરડી કે જો વગર નાણાનો વકીલ બની અને જો કોર્ટના દરવાજે આવીને ઊભી ન રહું ને તેથી મને રાત લાગતી મને મેરડીને કોઈ કોઈ ધર્મ હલતું નથી, દુબરું નથી. દુબરો તો તમારો મારો વિશ્વાસ છે, પણ મેરડી તો મેરડી છે. હો ભાઈ, હા, મારો કળિયુગનો રાજા કહેવાય, રાજા કહેવાય, રાજા કહેવાય. એ અમારી મેરડી, એ અમારી મેરડી. કે બેટા કોઈ મારી રામનગરની મેરડી ના બની જાય ને, મારી મેરડી રીજે તો રાજા બનાવે, રાજા 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 બનાવે, રાજા રાજા રાજા. મેરડી રીજે તો રાજા બનાવે, રાજા બનાવે. અને જો મારી મેરડી રૂઠી જાય અને મેરડીનો કોઈ ગુનો કરી જાય અને મારી મેરડી કે જો હાથમાં વાટકો લઈને બજારમાં ભીખ ન મંગાવું ને, એ તેની તો મને રામનગરની મેરડીને કોઈ કરી જાય. વીર ખેતરપાર જ્યારે આવતા હોય ને એની આપણે જ્યારે હાજરી લેવાની હોય કે બેટા આ ચોરિયારીની જગ્યા માથે જો હવા હાથનો ભૂજીયો નાક બની અને બેટા કદાચ જો ભાણિયાની દીવીના મઢડે આવીને ઊભો ન રહું ને તેથી મને ખેતરપારને ખોટ લાગી જાય અને ખેતરપાર રમતો હોય ને બે મજાની મીઠી મોરની વાગતી હોય. બાબા જેને મારા ખેતરપાર માથે ભરોહો હોય અને કદાચ ખેતરપારને હાથ કરે અને બેટા જો આ સમયે જો આવીને ઊભો ન રહું ને એ તેની મને ખેતરપારને મને ખોટ લાગી જાય. કચ્છ ધરાનો વાગડ ધરાનો રાજા છે મારો ખેતરપાર. આ વાગડની ધરતીનો રાજા કહેવાય અને અત્યારે મધની રાતે ભલામણા ખેતરપારને હાથ પાડે અને જો રોમે રોમે આવીને ઉભો ન રહીએ ને એ તેની તમારા ખેતરપાર દાદાને ખોટ લાગી જાય.